નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRLA એક નાનકડું ઇક્વિપમેન્ટ બનાવીને અવકાશમાં મોકલ્યું છે. આજના સમયમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે તો સામાન્ય માણસ પર અવકાશની મુસાફરી કરવી શક્ય છે. જોકે સ્પેસ ટુરિઝમના નવા વિકલ્પો વચ્ચે પડકારો પણ ઓછા નથી. અવકાશમાં સૌથી મોટો ખતરો એટલે એવી અજાણી વસ્તુ જે સ્પેસ શટલ સાથે ટકરાઈ શકે અથવા તો સ્પેસ વોક વખતે અવકાશયાત્રીના સ્પેસ શૂટને નુકસાન કરી શકે છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોના મતે આવા મોટા કદના પદાર્થો પૃથ્વી પર પહોંચી જાય તો આફત નોતરી શકે છે. એટલે પૃથ્વી તરફ આવી રહેલી આવી વસ્તુને જાણવા, સમજવા અને ખતરાનો અંદાજો લગાવવા માટે વિશ્વભરની અગ્રણી સ્પેસ એજન્સીઓ મથામણ કરી રહી છે. અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRLA એક નાનકડું ઇક્વિપમેન્ટ બનાવીને અવકાશમાં મોકલ્યું છે. એક નાનકડા ચોરસ બોક્સે વિજ્ઞાનની દુનિયામાં નવા માપદંડો નક્કી કર્યા છે. આ બોક્સ એટલે કે કોસ્મિક ડસ્ટ એક્સપેરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, જે DEX નામે ઓળખાય છે. નોંધવા જેવી વાત એ છે કે આ ઇક્વિપમેન્ટ વિશ્વમાં ક્યાંય વેચાતું નથી, એટલે PRLA જાતે બનાવ્યું છે. આ ઇક્વિપમેન્ટ બનાવનાર જૂથ સભ્યોમાં નામ મેળવ્યા બાદ હવે DEXએ આપેલા ડેટાનું PRLના વૈજ્ઞાનિકો એનાલિસિસ કરી રહ્યા છે, જેમાં ઘણી મહત્વની માહિતી સામે આવી છે. માહિતીનો કેવી રીતે માનવ જીવન અને અવકાશ મિશનમાં ઉપયોગ થઈ શકે એ અંગે પ્રોફેસર જયેશ પાબારીએ વિસ્તૃત માહિતી આપી હતી. પ્રોફેસર પાબારીએ જણાવ્યું, આ ભારતનો પહેલો કોસ્મિક ડસ્ટ એક્સપેરિમેન્ટ છે. આ સબ્જેક્ટ ઉપર દુનિયામાં 4 ગ્રુપ જ કામ કરે છે. આમાંનું એક અમારું PRLનું છે. અમેરિકાએ 4 ડિરેક્ટર્સ અલગ અલગ ગ્રહ પર મોકલેલા છે. ઉપરાંત જર્મની, જાપાન અને રશિયાએ પણ આ ક્ષેત્રે કામ કર્યું છે. જોકે એક્ટિવ ગ્રુપ અમેરિકા, જર્મની અને ભારતમાં જ છે. લગભગ 4.6 બિલિયન વર્ષ પહેલાં સૂર્યમંડળ બન્યું. સૌરમંડળ બન્યા પછી અમુક ટુકડા બચી ગયા, જેને પ્રિઝટીન કહેવાય છે, જે સૂર્યમંડળમાં 2 જગ્યાએ એકઠા થયેલા છે. જેમાંની એક જગ્યા એસ્ટેરોઇડ અને બીજી જગ્યા કાઈપર કે કુપર બેલ્ટ તરીકે ઓળખાય છે, જેમાં પાર્ટિકલની સંખ્યા હજારો કરોડમાં છે. આ પાર્ટિકલ પણ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે અને લાખો વર્ષોની યાત્રા બાદ અલગ અલગ ગ્રહો સુધી પહોંચે છે. એનું નામ અમે ડસ્ટ એક્સપેરિમેન્ટ DEX રાખેલું છે. આ એક્સપેરિમેન્ટની અંદર અમે પૃથ્વીથી બહારથી આવતા જે એસ્ટેરોઇડ બેલ્ટમાંથી જે ડસ્ટ પાર્ટિકલ્સ આવે છે અને પૃથ્વીની અંદર એન્ટર થાય છે, એના મેઝરમેન્ટ માટે એક સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું છે. બહુ જ સોલર સિસ્ટમની બહારની સાઈડમાં કાઈપર બેલ્ટ છે, અથવા તો કુપર બેલ્ટ કહેતા હોય છે યાર આપણે. એમાંથી પણ પાર્ટિકલ્સ અંદર ધીમે ધીમે આવી શકતા હોય છે. અને એમાં અમને એક્ઝેક્ટ ઓબ્ઝર્વેશન જે ટાઈમ છે એ અમને 22 દિવસનો આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે મળેલો હતો.